ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકી અને પંપ રૂમના બાંધકામ માટે નગરપાલિકાને ફળવાયેલી જમીન વિવાદમાં સપડાઈ છે। ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફાળવણીનો વિરોધ કર્યો છે। તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન પરત કરવાની અને દરખાસ્ત રદ કરવાની માંગ કરી છે। ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કર્યું હતું। તેમના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 5 CS નંબર 1506 હેઠળની આશરે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરાયો છે। જમીનની કિંમતના 10% એટલે કે ₹38,70,100 ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે। મુસ્લિમ સમાજે આ હુકમનો સખત વિરોધ નોંધાવ્યો છે। ટ્રસ્ટનો દાવો છે કે ઐતિહાસિક રેકોર્ડ મુજબ આ જમીનનો ઉપયોગ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે થતો આવ્યો છે। જૂના સર્વે રેકોર્ડ અને પ્રોપર્ટી કાર્ડમાં પણ તે કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે। 1975 થી 76ના રિવિઝન સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધાયા બાદ પણ સરકારના ચોપડે તે કબ્રસ્તાન તરીકે દર્શાવવામાં આવે છે। મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન કે સ્મશાન માટે નિયત થયેલી જમીનનું અન્ય કોઈ હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે। તેની બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે, જ્યાં ઈદ ઉલ ફિત્ર અને બકરી ઈદ જેવા તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે। આ ઉપરાંત જનાઝાની નમાઝ, પાર્કિંગ અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યાનો ઉપયોગ થાય છે। આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા છે। નજીકમાં જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેક્ટર બંગલો અને SP કચેરી હોવાથી પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક અવરોધની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। આ જમીન ચેરિટી કમિશનર કચેરી અને ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલી હોવાનો દાવો કરાયો છે। અગાઉ પણ ટ્રસ્ટો દ્વારા આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે। જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે છે। મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે અને હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારી છે। હું ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફભાઈ વૈદ આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આજુબાજુ ઈદગાહ ટ્રસ્ટની વકફની મિલકતની આજુબાજુ આવેલા 18 કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ અને ભરૂચ શહેરના વકીલ સાહેબો, મુસ્લિમ વકીલો સાહેબો અને ભરૂચ શહેરના મુસ્લિમ આગેવાનો આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે 1952 થી 1506 નંબરનો જે ઈદગાહની આગળની જમીન છે એ 1506 નંબરની પ્લેટ 1952 થી લઈને 1975-76 સુધી ભરૂચ ઈદગાહના ટ્રસ્ટીઓના નામે હતો। 1975-76માં જ્યારે રીસર્વે થયો ત્યારે શરત ચૂકથી આ જમીન જે જૂના ટ્રસ્ટીઓને સિટી સર્વેના અધિકારીઓએ બોલાવવા જોઈએ કે નોટિસ આપીને એમને સાંભળવા જોઈએ, એમના જવાબો લેવા જોઈએ, એમની પાસે દસ્તાવેજી પુરાવા માંગવા જોઈએ, એ માંગ્યા વગર બારોબાર સિટી સર્વેના અધિકારીઓએ આ જમીનને શ્રી સરકાર કરી આપી। હવે અમારા ધ્યાન પર આવ્યું અને એ જે ચળવળ ચાલી 2025માં કે અહીંયા ટાંકી બનાવવાનું, સમ્પ બનાવવાનું કઈ પ્રોગ્રામ છે નગરપાલિકાનો, તો તે વખતે પણ અમારા ટ્રસ્ટીઓએ કલેક્ટર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ અને નગરપાલિકા અને સિટી સર્વેના અધિકારીઓને વાંધા અરજી આપી હતી। એ વાંધા અરજીનો અમારી પાસે કોઈ જવાબો લીધા નથી, અમને કોઈ સાંભળ્યા નથી। ત્યાર પછી 2026માં ફરીથી આ કામ શરૂ થયું। તે વખતે પણ હમણાં શરૂઆતમાં અમે આશરે 15 દિવસ પહેલા બધી જ અધિકારીઓ, માનનીય કલેક્ટર સાહેબ, SDM સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સિટી સર્વેને અને મામલતદાર સાહેબને અને નગરપાલિકાના અધિકારીઓને અમે વાંધા અરજી રજૂ કરી હતી અને એની સામે દસ્તાવેજી પુરાવા પણ અમે રજૂ કર્યા હતા। જે એ દસ્તાવેજી પુરાવાને આ લોકોએ ધ્યાને લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી, અમારા વાંધાઓ ધ્યાને લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે આ જમીન 3 કરોડ સમથિંગમાં નગરપાલિકાને વેચાણ આપી દીધી અને આ જમીનના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટરશ્રીને ભરી દીધા છે। એની સામે અમારો સખત વાંધો છે। આ જમીન નગરપાલિકાની નથી, આ જમીન અમારા ટ્રસ્ટની છે અને આ ટ્રસ્ટના નામે બોલતી આવેલી છે, ઈદગાહ ટ્રસ્ટની માલિકીની છે। એની સામે અમારો સખત વાંધો અને વિરોધ છે। એટલે અમારી કલેક્ટર સાહેબને અરજ છે કે તાત્કાલિક આ જે તમે ઓર્ડર કર્યો છે એને રદ કરવા અમારી નમ્ર અરજ છે। જય હિન્દ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।